નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જે એકમ કસોટી લેવામાં આવનાર છે એના માટેનું એક પ્રશ્ન પેપર છે, મોડેલ પેપર. એનું આપણે આમાં સોલ્યુશન જોવાનું છે. જેમ કે તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે રેમિંગ વર્ડ્સ તમારે આપો એવા કોઈ પણ 5, તો એના માટે આપણે આવા જુદા જુદા જે રેમિંગ વર્ડ્સ હોય એના માટેના આવા શબ્દો આપી શકીએ. જેમ કે ટોલ ઉપરથી બોલ અને વોલ, બેડ માટે રેડ, રિંગ માટે વિંગ, સિંગ, કિંગ, સી માટે ની, ટ્રી અને ફ્રી, ડિયર માટે નિયર, બિયર, ટીયર, મેટ માટે રેટ, કેટ ને હેટ, ફન માટે રન અને સન, ક્રાય માટે ટ્રાય અને ડ્રાય, કેવ માટે વેવ, ગેવ અને સેવ, બ્રધર માટે ફાધર, મધર, અનધર એવા કોઈ પણ શબ્દ, સેન્ડ માટે એન્ડ અને બેન્ડ, વ્હાઇટ માટે રાઇટ, નાઇટ, બ્રાઇટ, ટાઇટ એવા કોઈ પણ શબ્દ તમે રેમિંગ વર્ડ લખી શકો. લોંગર માટે સ્ટ્રોંગર, બેલ માટે વેલ અને સેલ, ફૂડ માટે ગુડ અને વુડ, મેલ માટે ફિમેલ ને સેલ, જમ્પ માટે બમ્પ, હોટ માટે નોટ અને શોર્ટ, કુક માટે લુક અને ટુક, વીટ માટે સીટ, મેપ માટે કેપ, ગેપ, લેપ, હેટ માટે રેટ, મેટ, કેટ, ફોગ માટે ડોગ, કાવ માટે નાવ, હાવ, વાવ. મિત્રો, હવે આપણે બીજી ખાલી જગ્યા પ્રશ્ન છે, બીજો પ્રશ્ન. એમાં તમને આવી પ્રકારની ખાલી જગ્યા પૂછાઈ શકે. જેમ કે આપણને એમ કે આ ખાલી જગ્યામાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો આવો પ્રશ્ન આવી શકે: ધ બુર્જ ખલીફા ઇઝ ધ ખાલી જગ્યા બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તેમાં ટોલ, ટોલર કે ટોલેસ્ટ, તો આપણે લખી શકીએ ટોલેસ્ટ. બીજું છે અ રેટ ઇઝ ખાલી જગ્યા ધેન અ રેબિટ, તો એમાં આવે સ્મોલર ધેન. એક વસ્તુ કે વ્યક્તિની સરખામણી બીજાની સાથે કરવાની હોય ત્યારે ઈઆર વાળું વિશેષણ છે એ વાપરવાનું હોય છે. ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ધેન મેથેમેટિક્સ, તો અહીં પણ તમે ઇંગ્લિશ અને મેથેમેટિક્સની એકબીજાની સરખામણી કરવામાં આવી છે, તો અહીં ઈઆર વાળું ઇઝીયર શબ્દ છે, વિશેષણ છે, આપણે મૂકવાનું. અ બસ ઇઝ ખાલી જગ્યા ધેન બુલોક કાર્ટ, અહીં પણ બસ અને બુલોક કાર્ટની સરખામણી કરી છે કે બસ છે એ બુલોક કાર્ટ કરતા આવી છે. તો ફાસ્ટ આવે, ફાસ્ટર આવે કે ફાસ્ટેસ્ટ આવે, તો કે ફાસ્ટર. કેમલ ઇઝ ખાલી જગ્યા ધેન ડિયર, અહીં પણ કેમલ અને ડિયરની સરખામણી કરવામાં આવી છે. તો કેમેલ ઇઝ ખાલી જગ્યા ધેન ડિયર, તો એમાં હેવિયર આવે. ધ હિમાલય ઇઝ ધ ખાલી જગ્યા માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, અહીં તમે જુઓ ઇન ધ વર્લ્ડ એટલે આખા વિશ્વમાં, તો એમાં હાઈએસ્ટ એ રીતે આવશે, કારણ કે સમગ્ર વિશ્વમાં એના જેવું બીજું કોઈ ન હોય, તો એની સરખામણી મતલબ કે એના માટે આપણે EST વાળો શબ્દ છે એ વાપરવાનો હોય છે. પછી અન એલિફન્ટ ઇઝ ધ ખાલી જગ્યા એનિમલ, તો એમાં આવે બિગ એનિમલ. અહમદાબાદ ઇઝ ધ ખાલી જગ્યા સિટી, તો મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, તો મોર પોલ્યુટેડ, મોસ્ટ પોલ્યુટેડ કે પોલ્યુટેડ. મેંગો ઇઝ ખાલી જગ્યા ધેન એપલ, તો અહીં પણ મેંગો અને એપલની સરખામણી કરી, તો સ્વીટર. અ સિટી ઇઝ ખાલી જગ્યા ધેન અ વિલેજ. ત્યારબાદ 11મું આપણે એવો જોઈ શકીએ: રીના ઇઝ એઝ ખાલી જગ્યા એઝ રીટા, તો રીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ રીટા. માય સન ઇઝ એઝ ખાલી જગ્યા એઝ લાયન, એમાં આવે છે બ્રેવ. સુનિલ ઇઝ એઝ ક્લેવર એઝ સુમર. ધ નાઇલ ઇઝ ધ ખાલી જગ્યા રિવર ઇન ધ વર્લ્ડ, તો આમાં પણ આખા વિશ્વમાં આવી નદી આ છે, તો એના માટે લોંગેસ્ટ આવશે. ધ સહારા ડેઝર્ટ ઇઝ ધ ખાલી જગ્યા રિજિયન ઇન ધ વર્લ્ડ, તો એમાં આવે છે હોટેસ્ટ. ધ બનિયન ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ નીમ ટ્રી, તો એમાં આવે છે થિકલ ધેન. રમેશ ઇઝ એઝ ખાલી જગ્યા રમેશ ઇઝ એઝ ટોલ એઝ સુરેશ. રોટી ઇઝ ખાલી જગ્યા ધેન બ્રેડ, તો બેટર ધેન બ્રેડ. મુંબઈ ઇઝ મોર પોલ્યુટેડ સિટી ધેન બેંગલુરુ. રમેશ ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઇન અવર સોસાયટી. અહમદાબાદ ઇઝ ધ ખાલી જગ્યા સિટી ઇન ગુજરાત,